પહેલાં નિફ્ટી શરૂઆત 23,027ની આસપાસ ઓલમોસ્ટ જે પ્રી ઓપનના લેવલ્સ હતા ત્યાં જ શરૂઆત છે 125 અંકની મજબૂતી સાથે. નિફ્ટી બેંક 49,900ના લેવલ્સ 200 અંકની ખરીદદારી બનતી આપણને દેખાડી રહી છે. મિડકેપ સ્મોલ કેપ પણ લગભગ 5%, અત્યારે મિડકેપ જો 51,000ના લેવલ્સની ઉપર મજબૂત શરૂઆત છે. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છીએ લગભગ 0.5%, 1%ની ખરીદદારી છે 15,890ના લેવલ્સ પર. સેન્સેક્સ પણ 0.5% ખરીદદારી સાથે શરૂઆત બતાવી રહ્યું છે 75,830 ઉપર લગભગ 400 અંકની ત્યાં પણ ખરીદદારી છે. અને નિફ્ટી 23,000ને પાર ઘણી મજબૂત શરૂઆત બજાર બતાવી રહ્યું છે. સાથે જો એડવાન્સ ડિક્લાઇન રેશિયો તો 1594 કાઉન્ટર્સ એવા છે જે એડવાન્સ સાથેની શરૂઆત બતાવી રહ્યા છે. ડિક્લાઇન સાથેના જે સ્ટોક્સ છે 197 સ્ટોક્સ એવા છે જે ઘટાડા સાથેની શરૂઆત આ માર્કેટમાં બતાવી છે. એની સાથે નજર કરી લઈએ જે 23,000ને પાર અત્યારે બજારમાં આપણને શરૂઆત જોવા મળી છે. કયા સેક્ટર્સ અત્યારે સપોર્ટ કરી રહ્યા છે? નિફ્ટી મેટલ લગભગ 0.5% મજબૂત છે. એફએમસીજી જુઓ 5%ની ખરીદદારી છે. ફાર્મા ઓલમોસ્ટ ફ્લેટ છે, કોઈ વધારે એટલી એક્શન નથી. રિયલ્ટીમાં લગભગ 1% આસપાસની એક મજબૂત શરૂઆત આપણે જોઈ રહ્યા છે. નિફ્ટી આઈટી 1%થી વધુ મજબૂત. નિફ્ટી આઈટીમાં આજે ખાસ મજબૂતી આવી છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ જુઓ 0.5% મજબૂત છે. કેપિટલ ગુડ્સ, નિફ્ટી ઓટો બધામાં એક મજબૂતી જોઈ રહ્યા છે ફાર્મા સિવાય. હવે જોઈએ હિટમેપ પર નજર કરીએ ક્યાં સ્ટોક્સમાં અત્યારે ખરીદદારી થઈ રહી છે કે ક્યાં વેચવાલી. નિફ્ટી કાઉન્ટર્સ પર નજર કરી લઈએ અત્યારે તો ઓવરઓલ અત્યારે જે સ્ટોક્સ લગભગ એક ગ્રીન સ્ક્રીન નિફ્ટીમાં જોઈ રહ્યા છે આપણે. હીરો મોટોકોર્પ મજબૂત છે, આઈશર મોટર્સ, TCS, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, કારણ કે નિફ્ટી આઈટી અત્યારે મજબૂત છે. HCL ટેકમાં ખરીદદારી થઈ રહી છે. BPCL, એક્સિસ બેંક, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, સિપ્લા ત્યાં પણ એક મજબૂતી છે. પરંતુ JSW સ્ટીલ, ટ્રેન્ટ, સન ફાર્મા, કોલ ઇન્ડિયા અત્યારે ઘટાડા સાથે શરૂઆત બતાવી રહ્યું છે, પરંતુ ત્યાં પણ વધારે કોઈ પ્રેશર નથી. હિન્ડાલ્કોમાં ખરીદદારી છે, NTPCમાં ખરીદદારી થઈ રહી છે. કોટક મહિન્દ્રા બેંક, બજાજ ઓટો, M&M, નેસ્લે ઇન્ડિયા, HDFC લાઈફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બધા સ્ટોક્સ મજબૂત છે. સાથે જોઈએ તો ડોક્ટર રેડ્ડીઝ, L&T, HUL, સાથે જ અલ્ટ્રાટેક સિમેન્ટ ત્યાં એક વેચવાલી જોઈ રહ્યા છે. BL એક મજબૂતી બતાવી રહ્યું છે. વિપ્રો, ICICI બેંક, શ્રીરામ ફિનાન્સ, બ્રિટાનિયા બધા સ્ટોક્સમાં ખરીદદારી છે. મારુતિ પણ મજબૂત છે. એશિયન પેઇન્ટ્સમાં એક થોડું પ્રેશર છે. બાકી ટાટા મોટર્સ, અદાની પોર્ટ, SBI જેવા સ્ટોક્સ ખરીદદારી બતાવી રહ્યા છે. કુશ વ્યૂ એક માર્કેટ સેટઅપ માટે 23,000ને પાર શરૂઆત જે બજારે અત્યારે બતાવી છે લેવલ્સ થોડા નીચે છે ઓપનિંગ કરતાં, પરંતુ એક જોઈએ તો જે એક મજબૂતી આપણને અને ઇન્ટ્રાડેમાં ઇનફેક્ટ નિફ્ટી બેંક પણ 50,000ને પાર આપણને પહોંચતી દેખાઈ. મિડ કેપ સ્મોલ કેપ બધા જ સ્ટોક્સમાં ઇન્ડેક્સમાં એક મજબૂતી છે. કઈ રીતે એક ઓપનિંગ જોઈ રહ્યા છો અને હવે આગળ શું સ્ટ્રેટેજી રાખીએ માર્કેટ પર? ડેફિનેટલી મને લાગે છે કે ઓવરઓલ સ્ટ્રેટેજી પોઝિટિવ છે, બટ હવે કેપઅપ થયું છે. છેલ્લા 3 દિવસથી એક સારી રેલી છે, એટલે ફ્રેશ એન્ટ્રીની સલાહ નથી આ લેવલે. મને લાગે છે થોડું સાઇડવેઝ રહી શકે છે માર્કેટ. સ્ટોક સ્પેસિફિક ડેફિનેટલી આપણે મોમેન્ટમ જોશું, બટ ઓવરઓલ અત્યારે વેઇટ એન્ડ વોચ.